દર્શક મિત્રો, આપણે અત્યારે ખરીફ ઋતુના પાયાના ખાતરની વ્યવસ્થાનો સમય ચાલી રહ્યો છે અને આપણે આપણા કોઈ પણ વાવેતર માટે પાયાના ખાતરોની વ્યવસ્થા જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપણને કેટલાક ખાતરો ઉપલબ્ધ છે, કેટલાક ખાતરો ઉપલબ્ધ નથી અને જે ખાતરો ઉપલબ્ધ ન હોય એના વિકલ્પમાં આપણે શું વાપરી શકીએ એની ચર્ચા આપણે અત્યાર સુધીના આપણા મોટાભાગના એપિસોડમાં અવશ્ય કરતા રહ્યા છીએ અને આજે પણ આપણે એ જ મુદ્દાની ચર્ચા કરવી છે। પણ આજની આપણી ચર્ચામાં આપણે આપણા ગુજરાતના મુખ્ય ચોમાસુ વાવેતરના સૌથી અગત્યના બે પાકો એટલે આપણો મગફળીનો પાક અને આપણો કપાસનો પાક, અને આ બંને પાકો આપણા કોમ્પ્લિકેટેડ ક્રોપ્સ હોવાના કારણે એની પોષક તત્વોની જે વિવિધ જરૂરિયાતો છે એ વિવિધ જરૂરિયાતો પૈકી એને આપણે વૈકલ્પિક પાયાના ખાતરો તરીકે જ્યારે એસએસપી આપવાની જરૂરિયાત ઊભી થાય, એટલે કે આપણને ડીએપી ન મળ્યું હોય, આપણને એનપીકે 12-32-16 ન મળ્યું હોય તો આપણે એસએસપી આપીએ તો એની સાથે જરૂરી પોષક તત્વ એટલે કે પોટેશિયમ આપવા માટે આપણે પોટાશ ખાતરનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ કે કેમ, અને કેટલો જથ્થો આપણે એસએસપી નો એક વીઘા દીઠ વાપરવાનો થાય છે અને કેટલો જથ્થો એની સાથે આપણે આ ખાતર એટલે કે પોટેશિયમનો ઉમેરવાનો થાય છે એની ચર્ચા આપણે કરીએ છીએ મિત્રો આજે। તો આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર દર્શક મિત્રો, જય કિસાન જય ભારત। દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆતમાં જે સામાન્ય વાતચીત કરી એ વાતચીતના આધાર ઉપર હવે આગળની ચર્ચા આપણે કરીએ તો આપણે આપણા મગફળી કે કપાસના પાક માટે પાયાના ખાતર તરીકે સિંગલ સુપર ફોસ્ફેટ લેવાની જરૂરિયાત ઊભી થાય અને સિંગલ સુપર ફોસ્ફેટ વાપરવાનો આપણો કાર્યક્રમ હોય અને આપણે નિયમિત રીતે સિંગલ સુપર ફોસ્ફેટ વાપરતા હોઈએ તો પણ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરમાંથી જે તત્વો આપણને મળે છે એ તત્વોને આપણે બરાબર ધ્યાનથી સમજી લઈએ તો એમાંથી આપણને ફોસ્ફરસ જે મળે છે એ મળે છે 16%। ત્યાર પછી એમાંથી એક બીજું અગત્યનું તત્વ એટલે કે સલ્ફેટ તત્વ, અને સલ્ફેટ તત્વ એમાંથી આપણને મળે છે 11%। પણ આપણા મગફળી અને કપાસ આ બંને પાકની જમીનની જરૂરિયાત એટલે કે સોઇલ એપ્લિકેશન જે છે એ સોઇલ એપ્લિકેશન એલિમેન્ટ એટલે કે કેલ્શિયમ તત્વ એમાંથી એકંદર 20% થી લઈ અને 21% સુધીનો જથ્થો એમાં મળે છે। ત્યારે આપણા આ વાવેતર માટે જમીન જે રૂપમાં અનુકૂળતા સાથે આપણા પાકને મદદ કરી શકતી હોય એ અનુકૂળતા જમીનની આપોઆપ સુધરી જાય છે કેલ્શિયમ તત્વની હાજરીના કારણે, અને તેથી સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર જે છે એ ખાતર આપણા મગફળીના વાવેતર માટે બહુ અગત્યનું ખાતર છે અને કપાસ પાકના વાવેતર માટે પણ આપણે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરનો નિશ્ચિંતપણે ઉપયોગ કરી શકીએ છીએ। પણ એમાંથી આપણને જે તત્વો મળે છે એ તત્વો પૈકી આપણને જે નથી મળતા એ તત્વોને પૂરક સહાયક ખાતર તરીકે આપણે શું મેળવીએ તો એને માટે સૌથી પહેલા મેળવવાની જેની જરૂર છે એ તત્વ એટલે પોટેશિયમ તત્વ, અને પોટેશિયમ તત્વ ઉમેરવા માટે આપણે આપણી જમીન જો સામાન્ય રૂપમાં ક્ષાર રહિત હોય તો એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ ઉમેરીએ, અને આપણી જમીન જો ક્ષારીય જમીન હોય તો ક્ષારીય જમીનમાં આપણે એસઓપી એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ ઉમેરીએ। પણ મોટા ભાગે ક્ષારીય જમીનોમાં આપણે મગફળીનું વાવેતર નથી કરતા હોતા, મગફળીનું વાવેતર આપણે ઓછામાં ઓછા ક્ષારવાળી જમીનો જે હોય એમાં જ કરતા હોઈએ છીએ, એટલે આ મુદ્દો બહુ ઓછો લાગુ પડે છે। એટલે આપણે એમઓપી ભેળવી શકીએ છીએ એસએસપી ખાતરની સાથે, અને એમઓપી અને એસએસપી આ બંનેનું પ્રમાણ જે આપણે રાખવાનું છે એક વીઘા દીઠ એ પ્રમાણ એટલે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર એક વીઘામાં એટલે કે 16 ગુઠાના વીઘામાં ઓછામાં ઓછો આપણે 30 કિલો વાપરવું જરૂરી છે, અને મહત્તમ આપણે વાપરવા માંગતા હોઈએ તો 35 થી લઈ અને 37 કિલો જેટલું ખાતર આપણે સિંગલ સુપર ફોસ્ફેટ પાયામાં વાપરીએ। એની સાથે આપણે એમઓપી જે કાંઈ ઉમેરવાનું છે એ એમઓપી નો જથ્થો આપણે એક વીઘામાં લગભગ 7 કિલો જેટલો ઉમેરવાનો થાય છે।
વધારેમાં વધારે આપણે ઉમેરીએ તો 8 કિલો જ ઉમેરીએ, એનાથી વધારે આપણે એમઓપી નો જથ્થો ન ઉમેરીએ અને એમઓપી માંથી જે ઉપલબ્ધ પોટેશિયમ તત્વ છે એનો ભાગ એટલે કે એનો હિસ્સો 60% જેટલો હોય છે, એટલે આપણે 7 કિલો ઉમેરીએ તો લગભગ 4.25 કિલો જેટલું પોટેશિયમ આપણને ઉપલબ્ધ થઈ રહે છે અને 1 વીઘામાં 4 કિલો થી લઈને 4.25 કિલો કે 4.5 કિલો સુધી જ પોટેશિયમની મહત્તમ જરૂરિયાત હોય છે પાયામાં. એટલે આપણે આ ખાતર ઉમેરીએ છીએ તો આટલો જ જથ્થો ઉમેરીએ, એનાથી વધારે ન ઉમેરીએ. હવે આ બંને ખાતરોના જે અત્યારના ભાવ છે એમાં જુદા જુદા ભાવ હોઈ શકે છે, જુદી જુદી વેચાણ સંસ્થાઓ ઉપર, અને એનું એક કારણ એ પણ છે કે કેટલીક સંસ્થાઓમાં હજી જૂના ભાવના ખાતરો વેચાણમાં શરૂ છે. એટલે જ્યાં જૂના ભાવના ખાતરો વેચાણમાં શરૂ હોય ત્યાં જૂના ભાવથી વેચાણ થતું હોય અને જૂના ભાવના ખાતરોનો જથ્થો જ્યાં પૂરો થઈ ગયો હોય ત્યાં નવા ભાવના ખાતરો આવ્યા હોય અને નવા ભાવના ખાતરો જે કાંઈ આવ્યા હોય એ જે તે સંસ્થા નવા ભાવના હિસાબથી વેચતી હોય છે. પણ આપણે અહીંયા જે સંસ્થામાં બેઠા છીએ આ સંસ્થામાં એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશનો જે જથ્થો અહીંયા આપ જોઈ રહ્યા છો આ જથ્થો મ્યુરેટ ઓફ પોટાશનો છે, પણ આ જૂનો સ્ટોક છે અને જૂનો સ્ટોકનો વેચાણ ભાવ જે તે સમયે હતો એ 1525 રૂપિયાનો હતો એક બેગના, અને અત્યારે પણ આ સંસ્થા મારફત 1525 રૂપિયાના ભાવથી ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બિલકુલ એવી જ રીતે એસએસપીમાં પણ ભાવોમાં થોડા ફેરફાર સાથે એસએસપી આપણને ઉપલબ્ધ છે દરેક જગ્યાએ, અને ભાવોમાં જે ફેરફાર છે એના કારણો એસએસપીમાં થોડા જુદા પણ છે, કારણ કે એસએસપીમાં જુદા જુદા ગ્રેડ સાથેનું ખાતર આપણને મળતું હોય છે. જેમ કે કેટલાક એસએસપીમાં આપણને 2 સૂક્ષ્મ પોષક તત્વોના ઉમેરણો સાથેનું એસએસપી મળતું હોય છે. ઝીંક અને બોરોન ઉમેરી અને જે કંપનીઓ એસએસપી આપતી હોય છે એ કંપનીઓના ભાવ લગભગ 675 રૂપિયા મોટા ભાગની સંસ્થાઓમાં અત્યારે ચાલી રહ્યા છે, અને આ બંને તત્વોની ગેરહાજરી વાળું એસએસપી જ્યાં હોય ત્યાં 575 કે 600 રૂપિયાના ભાવથી વેચાણ થઈ રહ્યું છે. પણ ખરીદી જ્યારે કરવાની થાય ત્યારે આપણા ખેડૂત સમુદાય માટે સૌથી ભરોસાપાત્ર ખરીદીનું સ્થળ એટલે કોઈ પણ આપણી સહકારી સંસ્થાઓ, પછી એ આપણા પોતાના ગામની સેવા સહકારી મંડળી હોય કે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનું આઉટલેટ હોય કે જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘનું આઉટલેટ હોય, આ જગ્યાએથી ખાતર મેળવવાનો આપણે આગ્રહ રાખીએ. 5, 10 કે 25 કિલોમીટરનો આપણે પંથ કાપવાનો થાય તો પણ આ પંથ કાપી અને આપણે સહકારી સંસ્થાના આઉટલેટ ઉપરથી ખાતર ખરીદવાનો આગ્રહ રાખીએ. ત્યાંથી આપણને નથી જ મળતું તો જ આપણે કોઈ પણ પ્રાઇવેટ એગ્રો પાસેથી ખાતર ખરીદવા જઈએ, અને પ્રાઇવેટ એગ્રો પાસેથી ખાતર ખરીદવા જતી વખતે આપણા અનુભવના આધારે અને જેની પાસેથી આપણે ખરીદીએ છીએ એની પાસેથી અત્યાર સુધી ખરીદનારા ખેડૂતોનો અનુભવ કેવો રહ્યો છે એને પણ આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ. ખાસ કરીને ખાતર જેવા જરૂરી તત્વના વેચાણ સાથે જોડાયેલા જે કોઈ એગ્રો છે, પ્રાઇવેટ એગ્રો ડિસ્ટ્રીબ્યુટર્સ, એમની પણ એક સમસ્યા છે ને એ સમસ્યા સમજવા જેવી છે કે જે કંપનીઓ, ખાસ કરીને ગવર્મેન્ટ કંપનીઓ અને આપણી સહકારી વ્યવસ્થાપન મારફત ચાલતી કંપનીઓ એટલે કે ઇફકો હોય કે ક્રિપકો હોય, સાથે સાથે ઇન્ડિયન પોટાશ લિમિટેડ હોય કે કોરોમંડલ હોય, આ બધા કારખાનાઓ જે ખાતર ઉપલબ્ધ કરાવે છે એ ખાતરમાં નફો એટલે કે કમિશનનું પ્રમાણ બહુ ઓછું હોય છે. જેમ કે ડીએપી જેવી ખાતરની થેલી કે જેનો વેચાણ ભાવ 1350 રૂપિયા છે એમાં માત્ર 12 રૂપિયા જ કમિશન આપવામાં આવે છે એક થેલી દીઠ. બધા જ ખાતરોમાં સ્થિતિ એવી છે. એટલે સહકારી સંસ્થાઓ જે કામ કરતી હોય છે એ નફાના ધોરણે નથી કામ કરતી, પણ માત્ર ખેડૂતો માટે વ્યવસ્થાપનના ધોરણે કામ કરતી હોવાના કારણે એમને ત્યાંથી આપણને જે કાંઈ જથ્થો મળે એ જથ્થો ઓરિજિનલ સ્વરૂપમાં મળવાની શક્યતાઓ વધારે હોય છે, અને પ્રાઇવેટ એગ્રો ડિસ્ટ્રીબ્યુટર્સ જે કોઈ હોય છે એમને ભેળસેળ કર્યા વિના વેપાર ન કરી શકે એવી પરિસ્થિતિ જ્યારે છે ત્યારે ભેળસેળનું જોખમ સૌથી વધારે છે. અને આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે કે આપણે પાયાના ખાતર તરીકે ખરીદી જ્યારે કરવાની થાય છે ત્યારે ક્યાંથી ખરીદી કરવી, અને ખરેખર યોગ્ય જગ્યાએથી આપણને ખાતર નથી મળી શકે તેમ તો ખાતર વિના પણ આપણે વાવેતર કરી દઈએ એ ખેડૂત તરીકે આપણા લાભમાં
હશે મિત્રો, આજના દિવસે આપણા પાયાના ખાતરો પૈકી બે અગત્યના અને જરૂરી ખાતરોની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ખાસ કરીને એને વાપરવાનો વીઘા દીઠનો જથ્થો અને અત્યારના બજારના ઉપલબ્ધ બજાર ભાવ, સાથે સાથે કયા પાકોમાં આપણે કેવી રીતે એને વાપરી શકીએ અને કેટલો જથ્થો વાપરી શકીએ, આ બધી જ વિગતવાર ચર્ચાઓ જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.